વડનગરમાં છેલ્લા કેટલાય મહિનાથી રસ્તા તથા પાઇપલાઇનના ખોદકામ કાચબાની ગતિથી ચાલે છે, જેથી પ્રજાજનોની બૂમરાડ ઉઠી છે। વડનગરના રસ્તા તથા પાઇપલાઇનનું ખોદકામનું કામ પૂર્ણ ન થતા પ્રજાજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર પાડાપોળના મહાડથી મોઢવાડા ના ચાચરે સુધી રોડની હાલત એવી છે કે છેલ્લા કેટલાય મહિનાથી રસ્તો ખોદીને મૂકવામાં આવ્યો છે અને ત્યાંના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો કોઈ બીમાર પડે તો 108 કે ઓટો રિક્ષા કેવી રીતે લઈ જવી તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। તો શું વડનગરનો વહીવટ તંત્ર એવો થઈ ગયો છે કે સાંભળવા તથા આંખે જોઈ શકાતો નથી? વડનગરની પ્રજાજનો જે થવું હોય તે થાય। વડનગરના વહીવટી તંત્ર એવું વિચારી રહી છે કે તેવું દેખાઈ રહ્યું છે। કહેવત છે કે ઉલ્લુ નામનું એક પક્ષી છે તે રાત્રે જોવે છે અને તો વડનગર વહીવટી તંત્ર દિવસે સૂર્યપ્રકાશમાં દેખાતો નથી તો તેને ઉલ્લુ કહેવાય છે તેવું દેખાઈ રહ્યું છે। અને ગઈકાલે ત્યાંથી પ્રજાજનોનો હોબાળો કર્યો હતો ત્યારે જ આજે જેસીબીથી કામ ચાલુ કર્યું છે, પરંતુ હજુ સુધી પ્રજાજનોનો સંતોષ નથી થયો। તો શું વડનગર નગરપાલિકા તથા અધિકારીઓ વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે? તો પ્રજાજનોને સાંભળશે ખરા? શું વડનગર રસ્તાનું કામ કાચબા ગતિથી ચાલુ હોવાથી પ્રજાજનોનો આક્રોશ પ્રજાજનોનો શું કહે છે જોઈએ। ચાલો સાંભળીએ પ્રજાજનો શું કહે છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। એક રસ્તો ચાલુ નહીં, એક રસ્તો નહીં, બધા રસ્તા બંધ છે। વડનગરમાં માણસો જ નહીં રહેતા। આ રસ્તો કેટલા સમયથી આવો છો? 20-25 દાડાથી કોઈ તંત્ર રસ્તામાં ફરવાની અને આ બાજુ કોઈ રસ્તો ચાલુ નહીં। એક બાજુ ગામડો પૂરી છે, એક બાજુ હરિયાણ તોડું છે। કોઈ તંત્ર ધ્યાન લેતું નથી। કશું લેતું નહીં, એમની મસ્તીમાં છે, મજામાં છે। નગરપાલિકા લોકોને જે કરવું એ કરે, જે તોડવું એ તોડી લો અમારું। અમે તો જતા જે કરવાના છીએ એમ જ તોડી લાવો। બુદ્ધિ નહીં કોઈ પ્રજાજનો અત્યારે ગધેડો મેં ભૂલી લો, હું નાખી દો આરાનું ભૂલી દો। પ્રજાજનો બહુ પરેશાન છે। પરેશાન નહીં, હેરાન છે। કામ ધંધા ખોરવાઈ ગયા એ લોકોના। હું વાત કરું તમે નગરપાલિકાના નવા સદસ્ય કામે જવું, હવે આ બાજુની વ્યક્તિને કામે જવું હોય સાધન લઈને પહોંચી જાય। મને લોકો બીમાર પડ્યું 108 બોલાવી દે તો જઈ બોલાવો તમે। કોઈ એવો બીમાર પડી ગયો અચાનક, કોઈને ડિલિવરી પ્રસંગ કોઈને લઈ જવું છે તો ત્યાં લઈ જઈ। તો આજે જીસીબી આવેલું છે, આજથી કામ ચાલુ છે, કોના કહેવાથી થયું? એ તો એમને મનજી ફાવે એમ કરે છે ભાઈ। અમારે ઉઠાય ને દાંતણ કરતા મન થઈ જાય ને ત્યાં તોડી નાખવું છે, તોડી નાખવાનું। દુનિયાની જે લોકોનું જે થવું એ થાય, એ ધંધા કરે છે। બીજા કોઈ ધંધા જ નહીં કરતા રે। રસ્તો લગભગ 3 મહિનાથી આ કામ ચાલે છે અને કોઈ સંભાળ લેતી નથી, કોઈ અધિકારી આવતા નથી, તો કોઈ માણસ એની એટલી ઉપર પાઇપો ઊંડી નથી નાખતા ને ઉપર નાખી જતા રહે છે। એમના બિલો પાસ કરવા માટે આ ધંધા કર્યા છે। કોઈ આજે કામ રાખ્યું છે કોન્ટ્રાક્ટી કે કોઈ નગરપાલિકાના કોઈ અધિકારીઓ કોઈ એવા તપાસમાં આવ્યા? પબ્લિકને સમજાવીને જતા રહે છે અને કશું કરાવતા નથી। આ 2-3 દિવસથી પેલા નવા મંત્રી આવ્યા છે, એમણે બધી એપ્લિકેશનો આપી હોય કે જે હોય, પણ આ કામ ચાલુ કર્યું છે। આ 2 દિવસથી જ ચાલુ છે, બાકી બંધ જ હતું। તમને કેવો સંદેશો આપ્યો કે આટલા દિવસમાં મેં કામ પૂરું કર્યું છે એવું તમને કોઈ એમને કોઈ આધાર નથી આપણે કઈ રીતે કરે છે એમની કોઈ સિચ્યુએશન જ નથી। ખોદ કામ કરતા પહેલા કોઈ જાહેરાત આવતા અત્યાર નથી। સુધી પાણીની લાઈનો નથી નાખવાની, હવે આ રોડ ચાલુ કરે એટલે પાણીની લાઈનો ચાલુ કરવાનું। અત્યાર સુધી ક્યાં ઊંઘી ગયા બધા? આ રોડ ત્રીજી વાર તૂટવામાં